એમની સાથે રહેલો એક બ્રાહ્મણનો દીકરો, એનું નામ સુદામા. આ સુદામા ભગવાનની સાથે અભ્યાસ કરતા હતા. બંને સાથે હતા. સુદામા બહુ જ્ઞાની માણસ હતા, બહુ વિદ્વાન માણસ હતા. એ નાના હતા ને, અને જ્યારે ભગવાનને બે હારે ભણતા ને ત્યારે પણ એટલા બધા હોશિયાર હતા કે ભગવાન એને ખૂબ રિસ્પેક્ટ કરતા. કેટલી વાર એને પૂછે સુદામા આનો જવાબ શું આવે, મને દેખાડ તો ખરો. એમ કરીને સુદામાને ભગવાન મોટા કરતા. અને બે સખા હતા. ભગવાનને બ્રાહ્મણ બહુ પ્રિય છે, ભગવાન બ્રાહ્મણ પ્રિય છે. અને એમાં બ્રાહ્મણના દીકરા અને હારે બે ભણે હારે, એટલે ભગવાને સુદામા પ્રત્યે એમને અપાર સ્નેહ હતો, અપાર પ્રેમ હતો. પણ ભાગ્ય કેવું છે ખબર? તમે જો તમારા ભાગ્યમાં તમે ભગવાનના ભેગા હોય ને, તો જો તમારા ભાગ્યમાં ભમરો હોય ને, તો તમે દુઃખી થાવ ને થાવ. ભગવાન જેવા ભાઈબંધ હોય તોય તમારે દુઃખ જો તમારા ભાગ્યમાં લખ્યું હોય તો એ ભોગ તમારે ભોગવવું પડે ને પડે. આ સુદામાનું ઉદાહરણ છે. સુદામાના ભાઈબંધ દ્વારકાધીશ. સુદામા ક્યાં સુધી દુઃખી રહ્યા તમે જોજો. નાના હતા બે ભાઈબંધ, વનની અંદર સાંદીપની ઋષિએ એમ કીધું કે બે હવન હારું લાકડી લઈ આવો. તો ભગવાન કૃષ્ણ ને સુદામા લાકડી લેવા જતા હતા. હારે અમને એક મુઠ્ઠી ચણ્યા આપ્યા, દારિયા આપ્યા કે તમે બે જણાને ભૂખ લાગે ને તો અડધો અડધો નાસ્તો કરી લેજો. હવે થયું એવું કે ભગવાન કૃષ્ણ ને સુદામા વનમાં ગયા, લાકડી ભેગી કરી. એમાં આવું વાદળિયું વાતાવરણ થયું. આકાશમાંથી વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ થયો તો બે ઝાડ ઉપર ચડી ગયા. હવે આવું ડાળું હતી, એક ડાળ ઉપર સુદામા, બીજી ડાળ ઉપર કૃષ્ણ. એમાં ઓલી પોટલી હતી ને સુદામા પાસે, એટલે સુદામાને ભૂખ લાગી. કારણ કે એક તો જો વરસાદ આવે ને ટાઈટ હોય પછી થોડું થાય ને આપણે ભૂખ વધારે લાગે. સુદામાએ શું કર્યું ખબર? પોટલી ઉગાડી અને સુદામા ખાવા માંડ્યા ડારિયા. કટ 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 અવાજ આવે ને તો બાજુની ડાયર ઉપર ભગવાન બેઠા હતા. એને પૂછ્યું સુદામા શું ખાસ તું? એ કે કઈ નથી ખાતો. એને ના પાડી. એને એમ થયું હું એકલો ખાઉં છું ને તો હું ના પાડું એમ. એને એમ કીધું ના હું તો કઈ નથી ખાતો. તો ભગવાન કે આ કટ 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 શું થાય છે? એ કે મને હે ને ઓલું પૈલરો શું ને કે વરસાદમાં તો મને ટાઈટ ચડી જઈશ કે મારી દાંત રહ્યા ને એ કટ 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 થાય છે. સુદામા આટલું ખોટું બોલ અને ભગવાનના ભાગનું ખાઈ ગયા. ગાયના ભાગનું જો તમે ખાઈ જાયશો, ભગવાનના ભાગનું જો તમે ખાઈ જાયશો તો સાંભળી લીજો ધનોત પનોત નીકળી જાય. હો, આ ગૌશાળામાં ફાળો થયો ને, આ ગૌશાળાના પૈસા રહ્યા ને એ આ ટ્રસ્ટીઓ જો એમાં કંઈક આડું ઓરું કરશે ને તો આપણે ભગવાનની કૃપાથી કોઈ નહીં કરે. અહીંયા હું માધવ ગૌશાળાનું નથી કહેતો, પણ જો ગાયના પૈસો જે આવ્યો હોય અને એમાંથી એક પણ રૂપિયો જો તમે આડો ઓરો કરો તો ઈ તમારી પાસેથી 1 લાખ રૂપિયા પાછા લઈ લેશે. સમજી લેજો. આ ગાયો રહી ને એ તમને પચવા નહીં દે. આ લોઢાના ચણ્યા હોય, આના પૈસા ખવાય નહીં. એટલે ગૌ માતાના પૈસા છે આ. એમ ભગવાનના પૈસા ચણ્યા નથી ખવાતા. વિચાર કરો તમે. આની નિર્ણય પડી હોય ને અને જો કોક નીણ ચોરી જાય ને તો સમજી લેજો એ બળીને ભસ્મ થઈ જાય. અને આ ગાયુને જેનું તેનું સ્વીકૃતિ નથી. હમણાં અમારે ધાંગધ્રાનો હું તમને એક જીવંત કિસ્સો કહું. અમારે ગામની અંદર એક આમ લોભી, એમને ઘરમાં કોઈ નહીં, હાવ ઈ માણા એકલા હતા. બહારથી અમારે અહીંયા 5 રૂપિયાનું ટિફિન મળે. અન્નપૂર્ણા અમારા ગામમાં ચાલે છે. ટિફિન સર્વિસમાં 5 રૂપિયામાં ખાય. અને એટલા બધા પૈસા ભેગા કર્યા, એટલા બધા પૈસા 2-3 લાખ રૂપિયા એની પાસે ભેગા થઈ ગયેલા. પણ બહાર હાવ ગરીબ રે. અને ખાટલામાં પડ્યા એ દાદા મરી ગયા. એટલે બધા કોઈ હતું નહીં, અનાથ હતું. એટલે આજુબાજુ અમે શેરીવાળા બધા થઈ ભેગા થઈ અને દાદાને ઘરે જઈ એ દાદાને ખાટલા ઉપરથી હેઠે ઉતારી અને પછી એનો ખાટલો ઊંચો નીચો કર્યો ને
તો ખાટલા નીચેથી 2 થી 2.5 લાખ રૂપિયા નીકળે. ખાટલા નીચે, ગાદલા નીચેથી નીકળ્યા. હવે પંચે નક્કી કર્યું ગામે કે આ પૈસાનું શું કરશું? એ કે એક કામ કરો, અમારા ગામમાં પાંજરા પોળ છે, અમારે ગૌશાળા છે ધાંગધ્રામાં. એમાં નક્કી કર્યું કે આપણે આ 2 લાખ રૂપિયા રહ્યા ને એ પાંજરા પોળમાં આપી દે, ગૌશાળામાં આપી દે. તે એની વાયાના ઓલા 2 લાખ રૂપિયા હતા ને ગૌશાળામાં આપ્યા. ગૌશાળા વાળાએ એની નીણ મંગાવી, 2 લાખ રૂપિયાની નીણ આવી. ખટારા આવ્યા અને ખટારા પાછળ જે ગોડાઉન છે ને એમાં ઉતાર્યા. અને થયું એવું, આનો જીવ એવો અભાગી હોય છે ને તે એમાં આગ લાગી અને 2 લાખની નીણ તો હરગી જઈ, પણ બીજી નીણ હતી ને એ હરગાવી નાખી. વિચાર કરો, ઈ ગાયના પૈસા ઈ ગાય ગૌશાળામાં દીધા ને તો ઈ પૈસા ઉગ્યા નહીં અને નીણ આખી હરગી ગઈ. ઈ કેટલો અહુચી હોય છે કે એનો 1 રૂપિયો ધર્માદામાં ગયો ને તો ગાયું એનો સ્વીકાર્યું. વિચાર કરો, ઈ કે અમારે એની નીણ નથી ખાવી. એટલે ગાયું રહી ને ઈ કોઈની નીણ, આવા માણાની નીણ હોય ને અભાગ્યાની, એની નીણે નથી ખાતી. સમજી લેજો. ઈ કે અમને કેમ ખાવું ને કોનું ખાવું ને એ અમને ખબર છે. એટલે ગામમાં કેટલાય એવા અભાગ્યા હોય, એ ગાયુંને ના પાડી, એ પૈસા વાળા હોય, પણ ગૌશાળામાં એ કઈ ફાળો ન લખાવે. કે કેટલા લખાવ્યા કે 100 રૂપિયા ને 500 રૂપિયા લખાવ્યા. એમ થા કે કઈ કરોડપતિ છે, કરોડપતિ 500 રૂપિયા લખાવે કેવું લાગે? ગાયું કે અમારે એનું ખાવું જ નથી. હે, એનું અમારે નથી ખાવું. અમને બીજા 1000 રૂપિયા ગરીબ માણસ દેશે ને એની 4 અમે ખાઈશું ને તો અમને તૃપ્તિ થાયશું, એને આશીર્વાદ દેશું. પણ ગાયું એનું ખાતી નથી અને ગાયું એમનું કોઈને ખાવા દેતી નથી. જે ગાયુંનું કરી નાખે ને એનું બધું પતન થઈ જાય, હાવ પતન થઈ જાય અને ક્યાં પહોંચાડી દે એનું કંઈ નક્કી નહીં. સરકાર તરફથી ગૌશાળાને અમુક પ્રકારની સબસિડી મળતી હોય છે. હમણાં એક ગામની અંદર, મારે નામ નથી, અમારી બાજુના જ એક ગામની અંદર એ ગૌશાળાના એક ટ્રસ્ટી છે ને, એમને સરકારની સબસિડી આવે ને જે ગૌશાળામાં, એ ગૌશાળાની સબસિડી ખાઈ ગયા. વિચાર કરો, એ કરોડપતિ માણસ હતા ને એના ઉપર કોર્ટ કેસ થયો ને જેલમાં જવાનો વારો આવ્યો. એ મારી પાસે તો જોવરાવા આવ્યા હતા. મને શું કે ગૌશાળામાં આવું થયું છે ને ભલામણા મને કે પોલીસની નોટિસ આવી છે ને આમાંથી મને કે અદા કંઈક રસ્તો કાઢી દો ને. મને ત્યારે ખબર પડી, મારી પાસે જોવડાવા આવ્યા હતા. મને કે અદા આમાંથી રસ્તો કાઢી દો ને. મેં કીધું હવે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરો અને એની વાયા કંઈક દાન કરો તો તમને આ ઈ બારા કાઢી દેશે. મેં પછી જે કંઈ મારી રીતે ઉપાયો બતાવ્યો. એમ ભગવાનનું, ગાયનું, બ્રાહ્મણનું, સંતનું, મંદિરનું ખાઈ જાઓ ને તમે, એ તમારી પાસેથી 1.5 બારું કાઢાવે ભગવાનનું, ધનોત પનોત કરાવી દેતો. ભગવાનના ચણા ખાધા અને સુદામાના મસ્તક ઉપર આખું બધું ફરી ગયું, એનું ભાગ ફરી ગયું. સુદામા ભણીને ગયા, પોરબંદરમાં આવ્યા, પણ સુદામાને અયાચક વ્રત હતું. એ કોઈ દિવસ કોઈ પાસે માગવા ન જતા. કે ભલે હું બ્રાહ્મણ છું પણ માગીશ નહીં. હા, તમે માગ્યા વિના એમના ઘરે સીધું આપી આવો તો સ્વીકારે, પણ માગીને કઈ લે નહીં. અયાચક વ્રત કહેવાય. આવું અયાચક વ્રત સુદામાને હતું. એ કે હું માગીશ નહીં, હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી. જો હું મારા 2 હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપ એ મને મંજૂર નથી. હું માગું ને તું આપી દે, મને મંજૂર નથી. તે હાથ મેં માલા ફેલા તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું ને તું આપી દે.
ખુદાઈ દૂર નથી, માગું ને તું આપી દે. ભગવાન પાસે કોઈ પાસે હું માગીશ નહીં. હું માગું અને તું આપી દે એ મને મંજૂર નથી. સુદામા પવિત્ર બ્રાહ્મણ છે, પણ અયાચક વ્રત છે. એમના ઘરે સુશીલા નામના પત્ની છે. જેવું નામ એવા જ એના ગુણ છે. સુશીલાજી પોતે સુશીલ છે. એ કાયમ એના ઘરમાં બપોર પછી જમવાનું ન હોય તો કોઈ દી એના પતિને ઊંચા અવાજે કીધું નથી કે તમે કમાવા જાઓ, ભગવાનનું નામ લે લે કરો છો, ઘરમાં ખાવાનું નથી. ક્યારે બોલ્યા નથી. એવા પતિવતા સ્ત્રી છે. હવે એક વખત એવું બન્યું કે એમના પત્ની સુશીલાએ સુદામાને વાત કરી, હે સ્વામી, આપણા ઘરમાં આપણા આ છોકરાઓ માટે ખાવા પીવાનું કંઈ નથી. આ દ્વારકાધીશ એ તમારા મિત્ર છે, એ દ્વારકાના રાજા છે. તમે ભલામણા એકાદી વાર તો દ્વારકા જાઓ. ઈ કે દેવી હું નહીં જાઉં, કારણ કે મારે અયાચક, હું માગવાનું નથી કહેતી, હું એમ નથી કહેતી તમે માગવા જાઓ, પણ તમે એકવાર મળવા તો જાઓ. એ સાંભળ્યો છે, એ દ્વારકાધીશ છે, એને બધી ખબર પડી જશે, પણ તમે એકવાર જાઓ તો ખરા. સુશીલા પત્નીએ અતિ આગ્રહ કર્યો એટલે સુદામાને વિચાર થયો કે લાવો, સુશીલા આટલું કહે છે તો એકવાર મારા મિત્ર સામળિયાને મળી આવું તો ખરી, મળવા જાવ તો ખરો. એમ કરી અને સુદામાએ નક્કી કર્યું. એને કીધું પણ દેવી, આપણે કોઈના ઘરે જઈએ તો ખાલી હાથે ન જવું. આપણે નથી કોઈ જઈએ તો આપણે બિસ્કીટનું પેકેટ લેતા જઈએ, કોઈ માટે ચોકલેટ લેતા જઈએ, કંઈક નાસ્તો લેતા જઈએ, છોકરા હારું કંઈક લેતા જઈએ. એને કીધું દેવી, આપણે કોઈના ઘરે, આપણે કોઈ રાજાના ત્યાં જઈએ, કોઈ બ્રાહ્મણના ત્યાં ઘર જઈએ, કોઈ સાધુને ત્યાં જઈએ, કોઈ મંદિરમાં જઈએ તો ખાલી હાથે ન જવું. આપણે હાથમાં કંઈક, આપણે અહીંયા કથામાં આવીએ તો એ ભગવાનના સમક્ષ આવ્યા છે, ભલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ આપણે ખાલી હાથે ન જવાય. એને કીધું દેવી, ખાલી હાથે ન જવાય, મારે કંઈક લઈ જવું પડે હાથમાં. તો એમ કીધું કે તમે ઘરમાંથી કંઈક લાવી દે. બધે જોયું, કંઈ ન મળ્યું. બાજુના ઘરમાંથી બધે માગી, એમને 1 2 મુઠ્ઠી 3 મુઠ્ઠી પૌવા હતા, પૌવા. એ પૌવા મળ્યા. 3 મુઠ્ઠી પૌવા ભેગા કરી એક કપડાની અંદર સીવી એક નાની પોટલી બનાવી દીધી. એને કીધું આ પોટલી લઈ જાઓ. હાથમાં પોટલી લઈ અને એ નીકળ્યા. હાથમાં લાકડી છે, દુર્બળ દેહ છે, પોતડી પહેરી છે, અને સુદામા પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યા. પોરબંદરના પાદરમાં લગભગ 2-3 કિલોમીટર દૂર હાલ્યા હશે કે સુદામાએ કેટલા દિવસથી ખાધું નથી. એના શરીરની અંદર એ ભૂખ લકડી થઈ ગયા છે, ડગવા માંડ્યા. એક ઝાડ હતું, એના છાયણે બેઠા અને દ્વારકાધીશને ખબર પડી કે મારો સુદામો નીકળ્યો છે. ગરુડજીને કીધું કે જાઓ ગરુડ, મારા સુદામાને તમે લઈ આવો. આંખો બંધ થઈ ગઈ સુદામાની, ઊંઘ આવી ગઈ. ગરુડજી આવ્યા, પોતાની પીઠ ઉપર બેસાડી દ્વારકાના પાદરમાં ઉતારી દીધા. ભગવાન કે તું એક ડગલું આગળ તો હાલ, હું તારી સામે 10 ડગલા ચાલીશ, પણ તું કાર્યનો પ્રારંભ તો કર. તું આવીશ જ નહીં તો હું શું કરીશ? માટે એક ડગલું તું આગળ ચાલ, હું ચોક્કસ તારી માટે 10 ડગલા આગળ ચાલીશ. સુદામાને દ્વારકાના પાદરમાં લીધા. સુદામાએ આંખ ખોલી, જોવે તો ક્યાંક આમ ચાલવાનું શરૂ કર્યું. ત્યાં તો સામે દ્વારકા દેખાણું. ધોરી ધજા દ્વારકાના મંદિરની ઉપર ધમ ફગે. સૌ સુનાની દ્વારિકા અને રૂપલે મઢા કમાલ પણ પલમાં
દુખડા કાપતા એ તો રાજ ઘરે રડશો. અને સુદામા દ્વારકાના પાદરમાં આવ્યા. બે ચાર વ્યક્તિઓને પૂછ્યું કે હે ભાઈ, આ દ્વારકા છે? કે હા. આમાં કૃષ્ણની હવેલી કઈ બાજુ? ઈ કે તમે આમ સીધે સીધા ચાલ્યા જાઓ, ઓલી ધોરી ધજા દેખાય ને ઈ ભગવાનની હવેલી છે. અને સુદામાજી આજે દ્વારકામાં આવ્યા છે. જેઓ अरे द्वार पारो कन्हैया से कह दो दर पे सुदाम अरे द्वार पालो कन्हैया से कह दो दर पे सुदाम भटकते भटकते न जाने कहाँ से भटकते भटकते न जाने कहाँ से तुम्हारे अरे द्वार पालो कन्हैया से कह दो સુદામાજી દ્વારકાના દ્વારની ઉપર આવ્યા. દ્વારપાલો ત્યાં ઊભા હતા. દ્વારપાલોને સુદામાજીએ કીધું કે હે દ્વારપાલો, મારે ભગવાન કૃષ્ણને મળવું છે. બપોરનો સમય હતો. બરાબર ભગવાન જમી કારવી અને રૂક્ષ્મણીજી ને અષ્ટપટરાણીઓની સાથે બેઠા હતા, પાન ખાતા હતા. એવો સમય દ્વારપાલોએ સુદામાને કીધું કે ભગવાન રોજ 4 વાગે ભિક્ષા બધાય ભિક્ષુકોને આપવા માટે આવે છે. માટે તમે એક કામ કરજો, અત્યારે ભગવાન આરામમાં છે, 4 વાગે તમે આવજો, ત્યારે ભગવાન તમને ભિક્ષા આપશે. એને કીધું હું ભિક્ષુક નથી ભાઈ, હું સુદામા છું, હું ભગવાન કૃષ્ણનો સખા છું, એનો હું મિત્ર છું. હસવા માંડ્યા દ્વારપાલ. આવો તે કઈ દરિદ્ર તારા જેવો ભિખારી ઈ કઈ ભગવાનનો ભાઈબંધ હોઈ શકે ખરો? હસવા માંડ્યા. અરે પ્રભુ, એકવાર તમે જઈ અને કૃષ્ણને કહો તો ખરા. કંગાલ બ્રાહ્મણ કનૈયા સે કંગાલ भटकते भटकते न जाने कहाँ से भटकते भटकते न जाने कहाँ से हमारे मन से गरीब आ गया અરે દ્વાર પાલો कन्हैया से कह दो कर दे सुदामा. અરે મને જવા દો. એકવાર તમે તો જઈને કૃષ્ણને કહો તો ખરા કે તમારો મિત્ર સુદામા આવ્યો છે. એટલે દ્વારપાલે એને બહુ જ હેરાન કર્યા.
કેટલી વાર થઈ પણ બહુ એમને વિનંતી કરી કે તમે એકવાર જઈને બસ આટલું કહો, હું ભિક્ષુક નથી, હું ભગવાન કૃષ્ણનો સખા છું, એનો મિત્ર છું. બહુ થયું એટલે દ્વારપાલને એમ થયું કે લાવો જઈને ભગવાનને કહેવા દે તો ખરો કે કોક ભિક્ષુક દ્વાર ઉપર આવી અને એવું કહે છે કે હું ભગવાન કૃષ્ણનો મિત્ર છું અને એમ કે છે એનું નામ સુદામા છે. આવું કહેવા માટે એક દ્વારપાલ ભગવાન પાસે આવે છે અને ભગવાન એ વખતે જમી કારવી અને રૂક્ષ્મણીજીની સાથે પાન ખાઈ રહ્યા છે અને દ્વારપાલ આવી અને ભગવાન કૃષ્ણને કહે છે કે પ્રભુ, દ્વાર ઉપર કોઈ દુર્બળ દેહ વાળો કોઈ વ્યક્તિ આવ્યો છે અને ઈ એમ કહે છે કે એનું નામ સુદામા છે. તા તો ભગવાન દોડ્યા અને ભગવાનને પિતાંબર પગમાં આવ્યું અને ભગવાન ઠેસ ખાઈને નીચે પડી ગયા. દોડી અને ભગવાન જ્યાં સુદામા હતા એને બાથમાં ભીડી લીધો અને ઉપાડી અને હા કે હારે મારો સુદામો આવ્યો છે, મારો સુદામો આવ્યો છે એમ કરી અને ભગવાન આજ ભેટી પડ્યા છે. મારો વિહામો આવ્યો છે, મારો ભાઈબંધ આવ્યો છે, મારો સખા આવ્યો છે એમ કરી અને ભગવાન એને તેડી અને સીધા જ પોતે જ્યાં બેઠા હતા સિંહાસન સુધી લાવ્યા છે. तन पे जामा बता दो कन्हैया को मुझे सुदामा नजर पे पगड़ी नसर पे है जामा बता दो तो कन्हैया से नाम है सुदामा. एक बार मोहन से जा करे कह दो मोहन से जाकर ये कह दो मिलने सदा नसीब आ गया है. अरे अरे द्वार पालो कन्हैया कन्हैया से कह दो डर हे सुदामा करीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल से करीब आ गया. ભગવાને ઉપાડી સુદામાને પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા છે અને પછી રૂક્ષ્મણી સત્યભામા જલ્દી તાસ લાવો, તાસ લાવો, મારે મારા સુદામાના ચરણ ધોવા છે. મારો સુદામો કેટલા દિવસે આવ્યો છે. અરે સુદામા અને રૂક્ષ્મણીને કહેવા માંડ્યા જાડી લાવો, જમના જળની ગોમતીની જાડી લાવો અને રૂક્ષ્મણીજી એ જાડીથી જળ આપી રહ્યા છે અને ભગવાનના આંખમાંથી અશ્રુઓની ધારા થાય અને સુદામાના ચરણ લઈ અને ભગવાન સુદામાના ચરણ ધોઈ રહ્યા છે. સુદામાના પગમાં કાંટા વાગ્યા છે. એને કીધું સોય લાવો પણ વાર લાગે, સત્યભામા જલ્દી લાવો. ત્યાં ભગવાન પોતાના મોઢાથી સુદામાના પગમાં જે કાંટા લાગ્યા હતા ને એ કાંટા ખેંચમાં ભીંજા હો. આહા કેવું અદ્ભુત દ્રશ્ય છે. સુદામાના ચરણમાંથી ભગવાન પોતાના દાંત દ્વારા મોઢા દ્વારા એના કાંટા કાઢવા માંડ્યા છે અને ભગવાન એનું ચરણ ધોયા. જલ્દી સ્નાન કરાવવું છે એને. ચરણ ધોઈ એમને સ્નાન કરાવ્યું અને એની અંદર ગંધાક્ષત કર્યા છે. સરસ રીતે એનું ચરણોદક થઈ રહ્યું છે. જય હો.
જરા તું સુદામા ખુશી તેરી સમા કરી ગયા द्वार पालो कन्हैया से कह दो દર પે सुदामा गरीब आ गया। ભગવાને એના ચરણ ધોયા, વસ્ત્ર આપ્યા અને પૂછવા માંડ્યા, એને જમાડ્યા છે, ભોજન કર્યું. પછી ભગવાન એની હારે વાત કરવા માંડ્યા કે સુદામા લગ્ન થયા છે કે નથી કર્યા? કે કર્યા છે ને. ભાભી કેવા છે? અરે કનૈયા એકદમ સુશીલ છે, એનું નામ સુશીલા છે, જેવા નામ ને એવા જ એના ગુણ છે. ભલા માણા લગ્ન કર્યા તો મને કંકોત્રી ન લખી? હે, મને ભાઈબંધને યાદ ન કર્યો? ભાઈબંધને ભૂલી ગયો? હું આવત હો, તને હાથ ગણ્યું કરે તો આવ, ખાલી હાથે ન આવ. અને બીજું મારા ભત્રીજા, મારા છોકરામાં શું છે? અરે કનૈયા ઈ જ કે વાંધો છે. આ એ બધા છોકરા સૈયા થયા છે એટલે તો અહીંયા સુધી લાંબુ થવું પડ્યું છે. હે, આ બધા ભત્રીજાઓ થયા છે એ બધા એને કેમ ન લાવ્યો? એકલો આવ્યો? ભાભીને ન લાવ્યો, મારા ભત્રીજા ને ભત્રીજીઓને ન લાવ્યો અને એકલો આવ્યો? જો આ વખતે આવ્યો ને તો એકલો આવ્યો તો તારી વાત છે. ભાભીને લેતો આવજે, છોકરાઓને લેતો આવજે ને કેજે અંકલ ને મળવા આવે. અમે બે હારે ભણતા, આપણે તને યાદ છે? મને કેમ વિસરે રે? હે, સુદામા અને કૃષ્ણ બે વાત કરે છે કે આપણે બે ઉજ્જૈન નગરીની અંદર હારે ભણતા, તને યાદ છે ને? એ કે મને કેમ વિસરે રે? એ મને કેમ વિસરે? ગુરુજી આપણને એક વખત વનની અંદર સમિધા લેવા ગયા હતા, તને યાદ છે? એ કે મને કેમ વિસરે? એ વખતે દાડિયા ખાઈ ગયા હતા એટલે એની અંદર યક્ષસ જે શ્રી ક્ષય એમ લખી ગયું હતું. શ્રી એટલે લક્ષ્મી, એનો ક્ષય થઈ જાય. પણ ભગવાને વિચાર કર્યો કે મારે આનું ઊંધું કરી નાખવું છે, યક્ષ શ્રી કરાવી દેવું છે, કુબેર જેટલી એને સંપત્તિ આપી દેવી છે. એટલે સુદામા પોતાના બગલની અંદર ઓલી પોટલી દબાવીને બેઠા હતા. ભગવાને કીધું કે સુદામા ઓલું શું છે? ઈ કઈ નથી કાના. ના ના, તું મને કે તું કઈ નો આવ્યો, કઈક છે ખરું? મારે ભાભીએ મારા માટે કઈક મોકલું છે, મને આપ. ના ના કૃષ્ણ કઈ નથી. નહીં. અને ભગવાને એના હાથમાંથી આ જે પૌવાની પોટલી હતી એ લીધી, એમાંથી એક મુઠ્ઠી ભરી અને ભગવાને એક મુઠ્ઠી આમ કરીને આમ ખાધી ને ત્યાં તો એના માથા ઉપર યક્ષશ્રી થઈ ગયું. સુદામાનું ભાગ્ય બદલાઈ ગયું. પોરબંદરની અંદર એને ધોમ ધોમ સાહેબી થઈ ગઈ. 3 માળના મકાન થઈ ગયા, હોનાનો હિંડોરો થઈ ગયો, બધા સુખ આપી દીધા. બીજી લીધી અને બીજું ભગવાને જ્યાં ખાધું ને ત્યાં તો બધું ઐશ્વર્ય આપ્યું. ત્રીજી લા ખાવા જાય ત્યાં તો રૂક્ષ્મણીજી અટકાવી દીધું કે રો રો કૃષ્ણ, અમને એનો ભાગ આપો, અમારે ખાવું છે. આટલું બધું મીઠું તમે એકલું ન ખાઓ, કારણ કે લક્ષ્મીજીને થયું આ તો અમને આપી દેશે. એટલે ત્રીજી મુઠ્ઠી ન ખાવા દીધી. એ બધી રાણીઓએ ખાધી, એ બધી ખુશ થઈ ગઈ. અને પછી ભગવાનની 3 આ અંજલિ, 3 મુઠ્ઠી પૌવાની અંદર ભગવાને એને 3 ખંડની અંદર જેટલી સંપત્તિ હોય ને બધી સંપત્તિનો માલિક સુદામાને બનાવી દીધો. પણ કીધું નહીં. પછી સુદામાએ પૂછ્યું, કૃષ્ણ તમારે આ કેટલા લગ્ન થયા, એમાં તમારા ઘરના? એ કે બધાય મારા ઘરના છે. હે, કે હા. હજી બીજાય છે કે કેટલા? કે બધાને કે હાલો બધાને આશીર્વાદ દેવાના છે, બધાય પગે લાગવા આવો. તો વારા ફરતી બધાને તમારે અખંડ સૌભાગ્યવતી ભવ કહેવાનું. સુદામાને એક પછી એક રાણી આવવા માંડ્યા. બધાય પગે લાગે, સુદામા આશીર્વાદ આપે, બ્રાહ્મણના આશીર્વાદ લો અને અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. આમ કરતા કરતા સુદામા 100 સુધી આશીર્વાદ દીધા. પછી સુદામા થાકી ગયા. ઈ કે 16,108 જણાને આશીર્વાદ દેવાના. ઈ કે કાના, હું એક હારે બધાને ચોખા ઉડાડી દઉં. હવે તું આટલા બધાને મારાથી આશીર્વાદ દેવામાં મારો હાથ રહ્યો ને એ દુખે છે, એટલે એક હારે બધાને આશીર્વાદ આપી દઉં. તારે તો આટલી બધી રાણી, મારે એક સુશીલા નથી હંચવાણી. હે, અને તારે 16,108 તો કાના કેમ હાંચવતો હોય છે? આમ 2 જણાએ
ગોઠડી કરી છે, બે એકબીજા હારે વાતો કરે છે. હો શું કરે પંડિત ને કાજી, અરે વાલો મારો પ્રેમ કરત શું કરે પંડિત ને કાજી, અરે કાનો ભગવાન કૃષ્ણ અને સુદામાનું અદ્ભુત મિલન થયું છે. આજે બાળપણના ગોઠિયા, બાળપણના સખા એકબીજાને મળી અને એટલા ખુશ થયા. 4 મિલે 64 ખिले 20 રહે કર જોડ, જબ કૃષ્ણ સે સુદામા મિલે તો નાચે 64 કરોડ. આનંદ આનંદ થઈ ગયો છે અને સુદામા ખૂબ ખુશ થઈ ગયા. સાંજ સુધી ભગવાને સુદામાને પોતાના ત્યાં દ્વારકાની હવેલીમાં રાખી બધી જ વાતો કરી, આનંદ કર્યો અને પછી સુદામાને વિદાય કરે છે. સુદામાને વિદાય કર્યો ને ફરી પાછું એની પોતીઓને બધું પહેરાવી દીધું. ભગવાને કંઈ આપ્યું નહીં અને સુદામાએ કંઈ માંગ્યું નહીં. ભગવાનને કહી કે હું કંઈ માંગુ નહીં. અને ભગવાને કીધું કે સુદામા હવે ફરી ભાભીને લઈને આવજે, ત્યારે ભત્રીજાઓને પણ લેતો આવજે, એકલો ન આવતો. અને છેક દરવાજા સુધી ભગવાન એને મૂકવા માટે ગયા છે. ભગવાને સુદામાને વિદાય આપી, સુદામાને દ્વારકાના પાદરમાં મૂક્યા. એમને ફરી પાછા આરામ કરવા બેઠા. ગરુડજીને કીધું, ગરુડજી આ મારા સુદામાને પોરબંદરના પાદરમાં પહોંચાડી દો. ગરુડજીના પીઠ ઉપર બેસી અને સુદામાને પોરબંદરના પાદરમાં બેસાડ્યા. અને સુદામાની આંખ ઉઘડી અને ખબર ન પડી હું શેમાં આવ્યો ને શેમાં ગયો. ભગવાને પહોંચાડી દીધા અને એ પોરબંદરના પાદરમાં પહોંચ્યા. અને અહીંયાથી પોતાની શેરીમાં ગયા ને તો ઘર ન મળે. એના ઘરે તો 3 માળના મહેલ થઈ ગયા હતા. અને મહેલની ઉપર 3જા માળે ઝરૂખાની અંદર હોનાની હાંકરે હિંચકા, અને હિંચકામાં સુશીલા છોકરા બધા હિંચે. અને સુશીલાએ અહીંયાથી હાથ કર્યો, એ સ્વામી આ આપણું ઘર છે, અમે આર્યા ઉપર. આહા, મારા કનૈયાએ કેટલું આપી દીધું મને. મેં કશું નથી માંગ્યું અને મારા કનૈયાએ આટલું બધું દઈ દીધું. 3 માળનો મહેલ બનાવી દીધા. એ મહેલની અંદર હોનાની હાંકરે હિંચકાની અંદર મારી પત્ની ને બાળકો હિંચે. પેલું સુશીલાને કીધું, સુશીલા ભગવાને આપ્યું છે ને તો એકલા ન ભોગવતા, આડોશી પાડોશી એ બધાને દેજો. ભગવાને આપ્યું હોય ને તો આવા ગૌશાળાની અંદર, આવા પવિત્ર સ્થાનોની અંદર દાન કરજો. સુદામા કહે છે ભગવાન આપે છે તો હે સુશીલા, આપણે આપણા સગાવાલા, આપણા મિત્ર મંડળ આવા શુભ પ્રસંગોની અંદર તમારા ધનને વાપરી તમારા ધનને શુદ્ધ કરજો. સુદામાએ આવી સલાહ આપી છે. ધન્ય છે આ સુદામાને. અને આ સુદામ દેવની ભક્તિને સુખદેવજી મહારાજ પરીક્ષિતને આવું સુદામ ચરિત્ર સંભળાવ્યું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી